રાજની આજુની બાબરની આજુ બસમાં જેવું લાગે નથી હોય તો આગળ લઈ જાય એનું કારણ છે કે સીધે સીધું તમારી માગણી એવી છે ને સરાજ અને બાબર અને સરાજ બેને જે વર્તન મળ્યું છે એ વર્તન નિયમ જ છે મેં આમાં એમએલએ તારે મારે ખુદને આવો પ્રશ્ન કરનારમાં બન્યો હતો અને જેની મેં 2 વાર મેં કામ કર્યું કેન્દ્ર સરકારનું 2 વાર હા રેલવે 2 વર્ષથી તમામ ખેડૂતના રસ્તે કરાવીને પછી મને ખુદને યાર મેં વાત પકડીતા તો હું એમ સમજો કેન્દ્ર સરકારનું છે આપણું અભિષે જ કોણ એમ પણ કીધું ખેડૂતોને આપણે આ સાથે તો હાલવું પડશે અને એમાં તો મને પૈસા સુધી ગમ નથી 2 વર્ષે 70 ખેડૂતો રસ્તા કરાવી બધા તારે ક્લિયર કટ થઈ ગયું કે આપણે તમે કલેક્ટરને એમ્બિશન એવું કહી કે ભાઈ ખેડૂતોની માગણી થઈ હાસી છે કે તમે ડોવાની જંત્રી તો લાખણી તાલુકા નાલી હોય યાત્રા સુધીની બાબર તાલુકાની જેટલી શણવાન દ્વારી હોય તો અહીંયા કોતરવાળા કે આ બધી જંત્રી એમાં લાઈન નીકળતી હોય એ ગામ લેવાનું કે ગમે તે ગામ ગમે ગમે કોઈ બી ગમે તે એક ગામ ને 7 કિલોમીટર ને જે રાઈટમાં આવતું લાખણી તાલુકાની જંત્રી સુધીરમ સુધીમાં નવાપરા ઉડી આવી લાખણી પ્રોપરલી કોની આલી ખેમણ નથી ઓછા પૈસા મળ્યા અને નરણને આલી લાખણી એટલે એક ભેગો 25 લાખ રૂપિયા લાખણી પ્રોપરની જંત્રી 12 કિલોમીટર નરણા થાય તો અહીંયા આવી હોય તો 5 કિલોમીટર થાય આ તો 2 કિલોમીટર છે અમારે 2 કિલોમીટર પહોંચે આપણે આ કલેક્ટરના મગજમાં બેહારું કે આમાં ખેડૂતોની માગણી ખોટી નથી તમે જે ખેડૂતોની માગણી ખોટી નથી આ માગણી હાજી તમે આ કરો તો સરકારનો વ્યાજ મળે તમારો વ્યાજ મળે તમારું કોમ થાય કેમ કરતા કલેક્ટર માની જતા હોય તો તમે પોસિબિલિટી દો ન મળે તો પછી આપણે કોર્ટમાં જાવ આપણે બધું અને સાહેબ અમુક બાજુ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે અલગ કલેક્ટર એસડીએમ જે આવે આપણા તો ઠીક જ છે આપણા લોકો પ્રતિનિધિ આવે પ્રતિનિધિ ભારત સરકારની પછી આવે બધા ત્યાં સર્વેનું કામ આવું વિભાગ કરે છે એટલે બેનો સંપર્ક કરશો એને અરે બેની બોલાય ને જલ્દી પટી જાય તો ખેડૂતોની માગણી વ્યાજબી છે વ્યાજની માગણી પટી જાય તો આપણે ખોટું નખામાં પડવું અમારે પાઇપલાઇન ના એડવા દેવાનું કેમને બાજુ ગામમાં વળતર આવી છે ગામમાં વળતરમાં એટલી જ માગણી તો બની છે આ બધું કરતા ના પડે તો પછી આપણે બધા બેસીને કોર્ટમાં લડવું એવું તમે ન માની કે અમે બોલો છો 100% તમને આલાઈ એમ બતાવો આ તો આપણે વિનંતી કરી કે તમે આવી કલેક્ટરને વાત કરી દો કલેક્ટર સમજ થઈને જો પટાવતા તો મારા કેસમાં ચાવડા કલેક્ટર સપોર્ટ સૂચના આવી એમએલએ સમજ ના થાય આ તો એક કે નાળું ખાઈનું નહીં તો તમારી મજૂર રદ કરીશું તમારી રેલવેની આજની મજૂર રદ કરીશ અને જખમારી એમ કલેક્ટરને બધા અધિકાર છે કલેક્ટર કહી દે કે તમારે આ વાત ખેડૂતોની માગણી વ્યાજબી છે ખેડૂતોએ ખોટી માગણી કરતા નથી તમે બાજુમાં ભાભર તાલુકો ના આવી બાજુમાં થરાદ તાલુકો આવી ઇન્દ્ર તાલુકો વસમાં આવે એનું દોંડ કે તમે આ એક સમજાતું પટી જતું હોય તો તમારે પડે નહીં ના પડે તો પછી તમારે પણ એવું ના માની લીધા કે મૂકું છે 100% પટી જાય તમારે મેં તો કાળી પાતાને કીધું હતું કે તમે હોતા અંગે પૈસા લઈ લો કોર્ટમાં દાખલ કરો મેં કાળી પાતા જ કીધું સુજલમ સુફલમાં હોતા અંગે પૈસા બધા લઈ લીધા
પણ કોર્ટમાં દાખલ કર્યું એટલે કોર્ટે જે તે વખતે રિક્વેસ્ટ આલી એના કરતાં 25 લાખ એક ખેડૂતની વીઘાના 25 લાખ રૂપિયા આલ્યા. આમાં મારી વિનંતી એવી છે કે સાથે પૈસા મત લેજો. પેલું જંત્રીનો ભાવ જ એ અને આપણે આમાં જમીન સંપાદન અને- નથી થતી એમ. ખાલી ભોગવટ જ પણ સંપાદન લેવી જ થાય અહીંયા કોઈ મકાન ના થાય તો ગામમાં આવી જાય ઉતારામાંથી બેન એને ન થાય અંદર બીજું ઉતારામાંથી ના નીકળે ના, 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 ના.